બ્રિજ પાસે 148 ઝૂંપડા તો તોડી પાડવામાં આવ્યા, પરંતુ 1 મહિનાથી તેનો કાટમાળ દૂર કરી શકાયો નથી। 4 વાર પોલીસ બંદોબસ્ત અહીં મળવાને કારણે સ્થિતિ સર્જાઈ છે, તો સાથે પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે આ ભયાનક સ્થિતિ સર્જાઈ છે। 15 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા દ્વારા ખાડિયાની ચાલ ખાતે 148 ઝૂંપડા તોડી પડાયા હતા। ત્યાં ડિમોલેશન તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેનો કાટમાળ ત્યાં જ છે। કાટમાળ ઉઠાવવા માટે 1 માર્ચના રોજ મ્યુનિસિપાલિટીએ 70 ડમ્પર મોકલ્યા હતા, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધ બાદ તે દૂર કરી શકાયું ન હતું। પોલીસ બંદોબસ્ત નહીં મળતા હાલ તો કામગીરી અટકી પડી છે, ત્યારે કોર્પોરેશન ક્યારે પોલીસ બંદોબસ્ત મળે તે રાહ જોઈ રહ્યું છે। કોર્પોરેશન દ્વારા કેશવનગર પાસે આવેલ 148 જેટલા જે મકાનો છે, ઝૂંપડપટ્ટી છે, તે તોડી પાડવામાં આવી હતી। તો અત્યારે તેનો જે 1 મહિનો વીતી ગયા છતાં જે ડેમબ્રિજ જે છે તે અત્યારે અહીંયા હટાવવામાં આવી નથી રહ્યું। કહી શકાય કે જે પ્રમાણે અહીંયા જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, વૈકલ્પિક વ્યવસ્થા પણ તેમને કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે પૂરી પાડવાની જે દાવા જે છે તે કોર્પોરેશન તંત્ર કરી રહ્યું છે, છતાં પણ જે આ કાટમાળ જે છે તે કાટમાળ હટાવી શકાયો નથી। તો કહી શકાય કે જે પ્રમાણે કેશવનગર પાસે તોડેલા આ જે ઝૂંપડા છે તેનો જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની કામગીરી કોર્પોરેશન તંત્ર ક્યારે કરશે તે જોવું રહ્યું। ને સાથે જ વાત કરવામાં આવે તો 148 લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી હોવાના જે દાવા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો હજુ સુધી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ પણ જાતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। અમદાવાદ ખાતે આર્યવ્રત